જોયું? કંઈ પણ બોલ્યા વગર જ શું હાલત કરી દીધી છે મેં તમારી. અમારી દુકાન તોડાવવાની અને સિદ્ધાર્થનું ખરાબ વિચારવાની સજા આ જ છે. અને હવે તો તમારી ઈચ્છા હોવા છતાં પણ તમે કંઈથી બોલી શકો. કોણ છો તમે લોકો અને તમને અહીંયા કોણે મોકલ્યા છે? બોલો. સર, આ ગુનેગારોને છે ને અમને સોંપી દો. અમે એમના મોઢેથી બધી જ હકીકત કઢાવીને રહીશું. રૂપા, આ લોકો કોણ છે? મોમ, આ કાળા રંગ પાછળનો ચહેરો જાણીતો નથી લાગતો? ના તો ના હોય. એક મા પોતાના દીકરાને જ ના ઓળખી શક્યા? શું બકવાસ કરે છે? આમાં બકવાસ શું હોય? જે છે એ તમારી નજરની સામે જ. ધ્યાનથી જુઓ, સ્વાતિએ તમારા રાહુલની શું હાલત કરી દીધી છે. આ લોકોને પોલીસના દંડા પડશે ને એટલે બધી ડિટેલ આપોઆપ બહાર આવી જશે. કુણાલ, લઈ જા આ લોકોને અને હમણાં જ પોલીસને બોલાવીને આ લોકોને સોંપી દે. હા ભાઈ. સિદ્ધાર્થ, તું બાકીની અરેન્જમેન્ટ જોઈ લે. યસ મેમ. જોયું મનીષા? હવે તને ખબર પડી ને કે સ્વાતિ આ ઘરને લાયક છે કે નહીં. મનીષા, યોગ્યતા કંઈ બાહ્ય નથી હોતી, એ તો આંતરિક હોય છે. જે વ્યક્તિ મુશ્કેલીના સમયે પરિવારની ઢાલ બને એ વ્યક્તિ પરિવાર માટે પરફેક્ટ જ કહેવાય છે. સિદ્ધાર્થ, આ બધું શું નાટક છે? આ છે આપણું ઇન્ટરનેશનલ ડાયમંડ જ્વેલરીનું એક્ઝિબિશન. આવું તને મેં પહેલા જ કહ્યું હતું કે આખો વિચાર જ પોસ્ટપોન કરી દે. મારું તો સાંભળે તો ને તા ગેસ્ટ હસશે આપણી પર. જસ્ટ શટ અપ. સિદ્ધાર્થભાઈ, આપણા ચીફ વીવીઆઈપી ક્લાયન્ટ્સ આવી ગયા છે. વેલકમ, વેલકમ. કમ ધીસ વે. આઈ શો યુ અવર ન્યૂ કલેક્શન. પ્લીઝ. દીદી, આ મોટા મોટા ગ્રાહકોના મોઢાઓ જોઈને કંઈ સમજાતું જ નથી કે એ લોકોને આ દેશી ડેકોરેશન ગમ્યું હશે કે નહીં. અરે તમે લોકો ચિંતા કેમ કરો છો? સ્વાતિ ભાભી આટલા મનથી સજાવ્યું છે એટલે બધાને ગમશે જ. ક્લાયન્ટ્સ એકદમ શાંત છે. એનો અર્થ શું મેં સ્વાતિ પર ટ્રસ્ટ કરીને કોઈ મોટી ભૂલ કરી દીધી કે શું? એક્સક્યુઝ મી, આ એક્ઝિબિશનના ક્રિએટિવ આર્ટિસ્ટ કોણ છે? આ અદ્ભુત સજાવટ કોણે કરી છે? નમસ્તે. મારે તમને કંઈક કહેવું છે. આ છોકરી હવે મીડિયા અને ક્લાયન્ટ સામે આપણી આબરૂના ધજાગરા ઉડાવશે. આ સજાવટ જોઈને તમને એવું થતું હશે કે આટલા મોટા હાઈ પ્રોફાઇલ એક્ઝિબિશનમાં આ ફૂલો અને આ ચાકડા ક્યાંથી? એકચ્યુઅલી આ સજાવટ પાછળ અમારો એક ખાસ ઉદ્દેશ છે. કેવો ઉદ્દેશ છે? હીરા સાથે આપણા ગુજરાતીઓનો એક અલગ જ પવિત્ર સંબંધ છે. આપણે હીરાને માત્ર એની કિંમતથી નથી મૂલવતા. દીકરીના લગ્નથી લઈને આપણા ઘરમાં થતા દરેક નાના મોટા શુભ પ્રસંગોમાં આ ઘરેણાં અને ડાયમંડ એ આપણી જીવનશૈલી અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. વાત તો તારી એકદમ સાચી છે.
આ પરંપરાગત ડેકોરેશન એ પાટીદાર ડાયમંડ્સની કિંમતની સાથે સાથે આપણા લોકલ માર્કેટના નાના નાના વેન્ડર્સ અને કારીગરોની કદર કરતા પણ શીખવે છે.